જે રીતે લાગેલો હોય ચોકલેટ હરે કૃષ્ણ. તો આપ સૌ બાળકોનો ઉત્સાહ બહુ સુંદર છે. હું આપનો અવલોકન કરી રહ્યો હતો બેઠો બેઠો. મને દેખાઈ રહ્યું છે કે તમને આ સેશન સાંભળવા માટે ઉત્સુકતા છે. અને એ પૂર્વ હું એ કહેવા માંગી રહ્યો છું કે આ શાળા કેવી પરીખ હાઈસ્કૂલ આ પ્રકારના જો પ્રોગ્રામ્સ થાય અને એમાં પણ આ બાળકો એટલા ઉત્સાહસભર રીતના એટેન્ડ કરે, વાસ્તવમાં ભગવાનની બહુ મોટી કૃપા છે. વિશેષ ધન્યવાદ આપું છું એવી પરીખ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ પટેલને અને એની સાથે જેસીઆઈ તરફથી જે ઓર્ગેનાઇઝેશન થયું છે આજનો કાર્યક્રમ, એમાં મેડમ શ્રી અને મારા મિત્ર એવા નિસર્ગ શાહ અને એમના ધર્મપત્ની તથા એમનો સુપુત્ર, તો એકવાર તાલીઓથી વધાવી એક અલૌકિક પ્રસન્નતા પણ છે. કારણ કે શ્રી પ્રભુપાદ એમ કહેતા કે જે બાળકોનો ગ્રોથ છે એ નાનપણથી ભક્તિમય હોય તો આગળ જતા એમને કોઈ પણ જગ્યાએ અડચણ આવે નહીં અને પોતે પણ પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાના માતા પિતા તથા પોતાના શિક્ષકોનું નામ રોશન કરી શકે છે. તો આધ્યાત્મનો પાયો બહુ મજબૂત હોવો જરૂરી છે. હું સમસ્ત શિક્ષકગણ તથા જે પણ ઓર્ગેનાઇઝેશનમાં આમાં સંબંધિત છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું. સેશન શરૂ કરતા થોડું 5 મિનિટ કીર્તન કરશું. આપ સૌ થોડું સાથ આપજો એમાં. હરે કૃષ્ણ. જય રાધા માધવ કુંજ બિહારી, જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપીજન વલ્લભ ગિરિવરધારી, જય
બાળકોનો બહુ બહુ આભાર. તમે કીર્તન તો બહુ ઓછી અવાજમાં ગાયું, પણ તમારા હૃદયથી જે અવાજ મને સંભળાતો હતો તેને મને આનંદિત છે, કેમ કે તમે તાલ આપતા હતા ને સાથે સાથે. તો સર્વપ્રથમ આ સેશનને શરૂ કરતા હું પુનઃ એક વખત ઓર્ગેનાઇઝેશન ટીમને તથા શાળાના પ્રિન્સિપાલ તથા અન્ય શિક્ષકોને આભાર વ્યક્ત કરું છું. ભગવદ ગીતા વિશે મારે પહેલા પ્રશ્નથી શરૂઆત કરવી છે, તો હું એક પ્રશ્ન પૂછું તમને. ભગવદ ગીતા સાંભળવા અથવા તો એમાં ઇન્ટરેસ્ટ લઈને તમે જે આવ્યા છો, તો એનું કારણ શું છે? શિક્ષકોએ કીધું, ઓર્ગેનાઇઝેશનમાં જે પણ વ્યક્તિએ આ રીતના વ્યવસ્થા કરી એના લીધે, કે પછી તમને સ્વયંમાં ઇન્ટરેસ્ટ છે જાણવા માટે? કોઈ પ્રશ્નનો ઉત્તર આપી શકે? સીધી રીતના સવાલ પૂછું તો આપણે સૌ અહીંયા એકત્રિત શા માટે થયા છે? કોઈ એક વ્યક્તિ? હા, તાળીઓથી વધાવો. હરે તો મૂળ છે જ્ઞાન, જેમ પણ શ્રી ભરતભાઈ પટેલે પણ કીધું. ઠીક છે. તો એક પ્રશ્ન ઓર થાય, જ્ઞાન લેવો હોય તો જ્ઞાન લેવા માટે 3 મુખ્ય વસ્તુ જરૂરી છે. શું જરૂરી છે? તમે જ બોલશો? બોલો. તાળીઓથી વધાવો કરો. ગુરુ, ઈશ્વર, શિષ્ય. ઠીક છે. એમાં એક વસ્તુ આપણે એડ કરીએ, ગુરુ તો જરૂરી છે જ. હવે વિદ્યાલયની જરૂર પડે કે નહીં? કોઈ કે હું ઘરે જ ભણી લઉં, જેમ કે તમે ભણો છો, સુંદર શિક્ષા તમારા શિક્ષકો આપી રહ્યા છે, તો પછી મારે જરૂર શું છે વિદ્યાલયમાં જવાની? પ્રશ્ન થાય ને. અને આજકાલ તો ઓનલાઈન નો જમાનો છે, લોકો બુક્સ લઈને આવી જાય છે, ભણી લે છે. પણ જે અનુભવ પ્રાપ્ત કરવાનો હોય તે શિક્ષક દ્વારા જ્યારે જ્ઞાન મળે ત્યારે જ થાય કે નહીં? તો વિદ્યાલય યાની કે પહેલાના જમાનામાં કહેવાતું હતું ગુરુકુલ. તો ગુરુકુલ, ગુરુ અને બીજી એક વસ્તુ કહીએ તો પુસ્તક યા તો ગ્રંથ. 3 વસ્તુની જરૂર પડે: ગુરુ, વિદ્યાલય, પુસ્તક. ગુરુકુલ, ગુરુ, ग्रंथ. આજની ભાષામાં તમે પુસ્તક કહો, વિદ્યાલય કહો, પહેલા ગુરુકુલ કહેવાતું. તો ગુરુકુલની આવશ્યકતા બહુ છે. એમાં બંને જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રથમ જ્ઞાન છે તમારું અસ્તિત્વનું. જ્યાં સુધી આપણે આપણું અસ્તિત્વ નથી સમજતા ત્યાં સુધી આપણને જ્ઞાન લેવામાં અડચણ આવવાની છે. અને બીજી વસ્તુ છે જ્ઞાન ક્યાંથી લેવું? હવે કે ગુરુકુળ. ગુરુકુળ કે તો આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ આપણે જોઈએ તો બહુ બધી જગ્યાએ મળતું હોય છે જ્ઞાન, તો ક્યાં ગમે ત્યાં લેવું એવો પ્રશ્ન થાય. બીજો તો મૂળભૂત કારણ તો એ સમજીએ પહેલા કે વ્યક્તિને જિજ્ઞાસા થવી આવશ્યક છે. આજે આપણે સૌ એકત્રિત થયા છે એનું મૂળ કારણ છે જિજ્ઞાસા. કારણ કે જે આ વિદ્યાર્થીએ હમણાં વાત કરી કે અહીંયા આપણે ભગવદ ગીતાનું જ્ઞાન લેવા આવ્યા છે. ભગવદ ગીતાનું જ્ઞાન આમ તો શ્રી ભરતભાઈ સાથે હમણાં થોડી વાર વાત કરતો હતો ત્યારે કીધું કે 1 દિવસમાં મુશ્કેલ છે. તેમ છતાં પણ આપણે થોડો ખ્યાલ તો આવી જાય કે ભગવદ ગીતામાં મોટું મોટું શું છે. તો પહેલા જિજ્ઞાસા. દેવને પણ એકવાર આપણે વધાવી લઈએ કારણ કે એની બર્થડે પણ છે આજે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે.
પાસે રિસ્પોન્સિબિલિટી છે પણ એને ભણવાની પણ એની રિસ્પોન્સિબિલિટી છે. આજે એનો ટેસ્ટ છે ક્લાસમાં એટલે એને જવું પડે એવું છે. પણ તમે બધા ગુરુજી જે શીખવાડે શીખો. ઓકે સર, પૂરી કરો. હરે કૃષ્ણ. તો આપણે ક્યાં હતા? ગુરુકુળ જિજ્ઞાસા પર હતા. જિજ્ઞાસા બે પ્રકારની હોય. એક જિજ્ઞાસા કહેવાય છે એને શું કહેવાય? ભૌતિક જિજ્ઞાસા. ભૌતિક જિજ્ઞાસા એ છે કે તમે કંઈક ફરવા બહાર નીકળ્યા હો અને તમારી ઈચ્છા થાય કે કયા રેસ્ટોરન્ટમાં આજે જમવું છે, કયા થિયેટરમાં આજે મૂવી સારું લાગ્યું છે. આ બધી ભૌતિક જિજ્ઞાસા છે ને, કે તમારે આનંદ પ્રાપ્ત કરો છો, મનોરંજન કરો છો. અને બીજી જિજ્ઞાસા છે જે આધ્યાત્મિક જિજ્ઞાસા છે. આધ્યાત્મિક જિજ્ઞાસા શું કહેવાય? ઉત્તર તમારે જ આપવાનો છે. મને તો આવડતું નથી કઈ. મેં કીધું અસ્તિત્વ જાણવું પડશે આપણું. તો અસ્તિત્વ જાણવા માટે હું કોણ છું? હું અહીંયા આવી વિષમ પરિસ્થિતિથી કમ પસાર થઈ રહ્યો છું. પ્રશ્ન આવતા હોય છે ને અમુક. બાળકોને કોઈ વિષમ પરિસ્થિતિ છે નહીં, અને તેમ છતાં તમારે શિક્ષકો કોઈ લેસન આપે, અરે રોજ રોજ શું ભણવાનું, આટલું બધું લેસન આપી દે. આ પરિસ્થિતિ નથી, એ તમારો પાઠ છે. આ શીખવું પડશે, એ તમારે કરવું પડશે, શિક્ષકોની વાત સાંભળવી પડશે. તો તેમ છતાં એ અમુક ભૌતિક દુઃખોથી ગ્રસ્ત વ્યક્તિ હોય છે, એ લોકોને આ પ્રકારના પ્રશ્નો હોય છે. આને આધ્યાત્મિક જિજ્ઞાસા કમ કહી રહ્યા છે આપણે. એનું કારણ છે, કારણ કે આ પ્રશ્નો જે સુધી આપણને ઉત્પન્ન નહીં થાય ને, ત્યાં સુધી આપણે એ સ્તર પર નહીં પહોંચી શકીએ. તો ભગવદ્ ગીતાને સમજવા માટે થોડો પાયો જરૂરી છે ને. કારણ કે હું તમારે સીધું સીધું બોલીશ તો તમારી એક કાનમાંથી જશે ને બીજામાંથી નીકળી જશે. જેમ કે આપણે રસ્તામાંથી જઈએ છીએ, અમુક વચ્ચે કૂતરા આવતા હોય, બિલાડી આવતી હોય, એને જોઈને આપણને વિચાર આવે કે આટલું દુઃખ પણ ભોગવી રહ્યું છે. થાય છે કે નહીં? એક્સિડન્ટ થઈ જાય છે તો એનો પગ તૂટી જાય છે. આપણી અંદર એ જિજ્ઞાસા થાય છે કે એક એક જીવમાં દુઃખ છે, અને દુઃખની અનુભૂતિ સ્વયં કોઈ કરવા રેડી નથી. કારણ કે આપણા ક્યાં છે, થાય છે બહાર રખડવા શું કરાવે છે, તો પછી એને પકડી રાખો. પણ તેમ છતાં પ્રકૃતિના દબાણ હેઠળ કાર્ય કરવું જ પડે છે. તો આ દુઃખને નિવારણ કરવા માટે કોઈ ઉપાય ખરો? આ બીજો પ્રશ્ન આવી જાય. તો આ પ્રકારના અનેક પ્રશ્નો છે, અને આધ્યાત્મિક પ્રશ્નો કહેવાય છે. એમાં એક બીજો પ્રશ્ન છે કે ઈશ્વર કોણ છે? અનેક પ્રશ્નો આવીને ઉભા રહી જાય. મારો પ્રશ્ન એક છે, આ બધા પ્રશ્નોનો હલ તમને આ ત્રણ વસ્તુ કીધી ને, એ પ્રોપર એડ્રેસ મળી જાય તો તમને પ્રાપ્ત થાય. હવે બજારમાં જઈને તમે પૂછો, મેં કીધું હું કોણ છું, આ પ્રશ્ન કરીએ તો શું થાય? તમે પૂછો કોઈને બહાર જઈને, જેમ કે મંગળ બજાર છે કે માંડવી છે કે આમ નીકળ્યા હોય, પૂછો હું કોણ છું, તો કે તું તારા પપ્પા મમ્મી પૂછ તું કોણ છું. આવો પ્રશ્ન કરે. એટલા માટે પ્રશ્ન કરવા માટે યોગ્ય સ્થળની આવશ્યકતા હોય છે. બીજી પુસ્તકની વાત કરીએ આપણે. પુસ્તક શું છે જે આજે આપણે શ્રવણ કરી રહ્યા છે? ભગવદ્ ગીતા છે, રામાયણ છે, ભાગવતમ છે. આપણા પૂર્વ ઋષિઓએ આની એક એક ડિટેલ આપણને કીધી છે, પણ એને સમજાવવા માટે શિક્ષકની જરૂર પડે. જેમ કે તમે અહીંયા ભણી રહ્યો છો, અહીંથી બધા 9મા ધોરણમાં છે ને, 9 અને 10માં છો, તો તમારું તો આ એક ક્રમ છે. હવે 10મા પછી ક્યાં જવું પ્લાન હોય ને, તો એ સબ્જેક્ટ પણ આપણે જોવાનો છે. ભગવદ્ ગીતા લાઈફ લેસનમાં એન્ટર થતા પહેલા આ પ્રશ્નો પણ તમારે જરૂરી જાણવા પડે. આજે પપ્પા અમે કે ઘરમાં કે તું ભાઈ જન્માષ્ટમી છે ઉપવાસ કર, તો તમારે પ્રશ્ન કરવો જોઈએ મારે ઉપવાસ કમ કરવાનો. અમુક લોકો ખાવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો કહી દે કે મારે ઉપવાસ કમ કરવાનો, પણ એમાં મટીરિયલિસ્ટિક રીતના પ્રશ્ન કરો છો ને તમે. આધ્યાત્મિક ના, આપણા શાસ્ત્રોમાં શું કીધું છે, કેમ ઉપવાસ કરવો જોઈએ કે સ્વાસ્થ્ય સારું રહે. એક તો સીધો સાયન્ટિફિક રીતે, અને લોકો સાયન્સને બહુ માને છે, પણ આધ્યાત્મ અને સાયન્સને સાથે લઈને જવાથી
તમારા પ્રશ્નોનો હલ તરત પ્રાપ્ત થાય. એટલું સાયન્સ પણ કામ નહીં કરે. બીજા પ્રશ્ન કરો કે આવું જ કેમ કરવાનું, આમ જ કેમ કરવાનું, આવો પ્રશ્ન પણ થવા જોઈએ. તો આજે આ સત્સંગ આપણને જે પ્રાપ્ત થયો છે, આમ તો સત્સંગ જ કહેવાય, કારણ કે જે સત તરફ લઈ જાય એને સત્સંગ કહેવાય. કારણ કે આ દુનિયા તો અસત જ છે. એમાં ભણવાનું જ્યારે સત ક્યારે સાર્થક થાય, જ્યારે આધ્યાત્મિક મૂળના આધાર પર આપણે ભૌતિક જ્ઞાન પ્રાપ્ત કરીએ. અને તમે બધા ભણતા હશો સાયન્સ, મેથ્સ જરૂરી છે, ભણવું જોઈએ, પણ એની નીચે આધ્યાત્મનો પાયો જરૂરી છે. આજે જો તમે દુનિયામાં લોકોને ડિપ્રેશન છે, લોકો આત્મહત્યા કરી રહ્યા છે, લોકો બાળકોમાં એ સ્ટેબિલિટી નથી કે એ સહન કરી શકે. મને આમ કહી દીધું, મને તેમ કહી દીધું. આ બધાની પાછળ કારણ શું છે? આધ્યાત્મથી વિમુખ થઈ ગયા છે. અને આપણા રામાયણમાં તમે જો રામ ભગવાનને એક જ દિવસમાં 2 નોટિસ આવી ગઈ. તમે કથાથી પરિચિત છો. ભગવાન રામના વિવાહ થયા માતા સીતા સાથે. જેવા આયા છે અયોધ્યા, તરત જ લોકોએ કહી દીધું રાજા ઘોષિત કરી દો, અમે તો રામને જ રાજા માનશું. ભગવાન રામને રાજા ઘોષિત કરવામાં પણ આવ્યા, પણ એક જ રાતનો સવાલ. એમના માતા થકી જે પણ કારણ છે, મંત્રા તમે જાણો છો કથા, અને ભગવાન રામને આદેશ મળી ગયો કે એમને 14 વર્ષ વનવાસ જવાનું છે, અને ભરત એમના જે નાના ભાઈ છે એમને રાજગાદી આપી દો. હવે ભગવાન રામ છે, તમે બધા એવું સમજશો ભગવાન રામ છે એટલે તો બધું ચાલે, આપણે ક્યાં ભગવાન છે? નહીં, ભગવાન રામ માનવીય લીલા કરવા માટે પૃથ્વી પર આવ્યા. એ ડિપ્રેશનમાં નથી ગયા. જે એમને હર્ષ કે શોક એમાંથી કોઈ પણ એમને લાગતું નથી. એમને કે રાજ આપશે, કઈ નહીં, બધાની ઈચ્છા છે રાજ કરે. 14 વર્ષનો વનવાસ પણ આપવામાં કાંઈ નહીં, જે ઈચ્છા છે, માતાની ઈચ્છા જે પણ છે, પ્રકૃતિની જે ઈચ્છા છે એ સંભવ કરશે. આ સ્ટેબિલિટી ક્યારે આવે? જ્યારે આધ્યાત્મ હોય. કેમ આવ્યું રામમાં? ગોસ્વામી તુલસીદાસજીની ચોપાઈ છે કે ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાઈ અલપ કાલ વિદ્યા સવ પાઈ. ગુરુકુળમાં ભગવાન રામ પઢાઈ માટે, તમે જે અહીંયા કરો છો ને અભ્યાસ, એવી રીતે એ પણ ગયા છે. ત્યાં એમને અભ્યાસ પ્રાપ્ત કર્યો છે, અને એ અભ્યાસ બધી દ્રષ્ટિથી કર્યો છે. એટલું એવું નહીં કે આધ્યાત્મ એટલું પકડ્યું છે કે એટલું ભૌતિક પકડ્યું છે, પણ આધ્યાત્મના પાયા પર ભૌતિક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એમની અંદર આ સ્ટેબિલિટી આવી છે. તો સત્સંગ જરૂર એટલા માટે છે કારણ કે આપણે અસતમાં છીએ, અને અંદર આપણે એક બળ વધારવા માટે ભગવતીય વાર્તાને અંદર લેવી જરૂરી છે. ભગવદ ગીતામાં બધી બહુ વસ્તુ છે, એમાંથી હું તમને એક વસ્તુ કહું તો પહેલામાં પહેલું લૂઝ અને હોપ. આ બે વસ્તુ છે ને, મતલબ લૂઝ હોપ નહીં કરવો, આશાને નિરાશામાં પરિવર્તિત નહીં કરી. ઘણી વાર બાળકોના ઓછા માર્ક આવે ને તો ચિંતાગ્રસ્ત થઈ જતા હોય છે. મારે તો પેપર સારું ગયું, હા પણ આવું કેમ થયું? મહેનત કરવી જોઈએ, શિક્ષકોને પ્રશ્ન પણ કરવા જોઈએ. મેં તમને અહીંયા પ્રશ્ન કર્યા છે તો તમે એનો આન્સર આપ્યો. હું એવું ઈચ્છું છું કે બધા પણ આન્સર આપે આ રીતે. તો સત્સંગનો મૂળ આધાર છે કે જ્યારે સત્સંગ મળે ત્યારે વ્યક્તિનો ચિત્ત જ્યારે આધ્યાત્મ તરફ ગોળાય ત્યારે એની અંદર એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ તુલનતા હિ સકલ તજી જો સુખ લવ સત્સંગ. મતલબ શું? તમને સ્વર્ગનો સુખ પણ પ્રાપ્ત થઈ જાય, મુક્તિના સુખ પણ પ્રાપ્ત થઈ જાય. એ બધાને એક તરાજુમાં મૂકી દો, પણ એક બાજુ જો સત્સંગનું સુખ મૂકી દો, એ પણ એ સુખની બરાબર નહીં કરી શકે. એ તમને સ્વર્ગમાં સુખ મળે કે મુક્તિના સુખ મળે. ગોસ્વામી તુલસીદાસને તો જાણો છો ને તમે? તો આ જરૂરી વસ્તુ છે એટલા માટે, કારણ કે આ જીવન બહુ થોડું છે. તમે અત્યારે મૂવી જોયું હશે, બહુ હિટ ચાલી રહ્યું છે. કયું? પ્રહલાદ મહારાજ એમના જે કલીગ્સ છે એમને શિક્ષા આપી રહ્યા છે.
અને એમાં એક શ્લોક છે શ્રીમદ ભાગવતમનો. હવે હું એક પ્રશ્ન કરું પછી હું શ્રીમદ ભાગવતમની વાત કરું. મને એક વખતે કોણ જાણે છે કે શ્રીમદ ભાગવત પુરાણ અને શ્રીમદ ભગવદ ગીતા એક છે કે અલગ અલગ છે? હા, તમે બોલો. એક જ છે. બીજું કોઈ? શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવતમ, ભાગવત પુરાણ એક છે કે અલગ છે? અલગ છે ને? તો બરાબર છે. તો શ્રીમદ ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના મુખથી વિસ્તૃત છે અને ભાગવત પુરાણ ભગવાન શ્રી કૃષ્ણ, રામ, અન્ય 24 અવતાર જે ભગવાનના થાય બધાની લીલાનું પ્રદર્શન કર્યું. ઓકે, અને ભક્તોનું ચરિત્ર પણ એમાં છે. તો બે અલગ છે, એક નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ ગીતા કીધી રણના મેદાનમાં, અને શ્રીમદ ભાગવતમ વેદ વ્યાસ મુનિએ રચના સંકલન કર્યું અને શ્રી ગણપતિજીએ લખ્યું. પહેલો બીજો પ્રશ્ન છે કે પહેલો પ્રશ્ન તો હું કોણ છું, હવે બીજો પ્રશ્ન છે કે ઈશ્વર કોણ છે. મેં પહેલા કહ્યું ને, ઈશ્વર કોણ છે એની માટે એક જ પ્રૂફ છે કે ગણપતિજી મહારાજ વેદ વ્યાસના કથનને હુબહુ એમના ગ્રંથમાં ઉતારી રહ્યા છે કોઈ પ્રશ્ન કર્યા વગર. અને એમાં એવું લખ્યું છે, ભગવદ ગીતામાં પણ ગણપતિજી લખ્યું છે ને, એવું લખ્યું છે કે શ્રી ભગવાન વાચ. ભગવદ ગીતા કોઈ થોડી વાંચી સાંભળી ખરું? હાથ ઉપર કરો. 1 2 3. હા, એટલા માટે મારે ફાયરની જરૂર વધારે પડશે, ઓછા છે. વાંચી કે સાંભળી? હા, એવું નથી કે વાંચી. જો આ ભગવદ ગીતા બતાવો, આ પુસ્તક છે પણ કેવું છે? બંધ છે કપડામાં. સાચી વાત? અને ખુલતું નથી ક્યારે. ખજાનો તો અંદર છે ને. જે રીતે તમે ભણો છો મેથ્સ, તમારા શિક્ષક તમને ભણાવતા હશે, તમે પુસ્તક ખોલો નહીં અને તમે એક્ઝામ આપવા જાઓ, તમને શું આવડે? સાયન્સ, મેથ્સ, ગમે તે સબ્જેક્ટ તમારા હશે. એવી રીતના આ અધ્યાત્મ દ્રષ્ટિથી આપણું આ એક મેન્યુઅલ છે. શું કહેવાય? લાઈફમાં કેવી રીતના જીવવું, કેવી રીતે બિહેવ કરવું, કેવી રીતે ચાલવું, ઉઠવું, બેસવું, બધી વસ્તુ આમાં લખી. મેક્સલો છે તદ્વિત્તિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિને. આનો મતલબ છે પ્રણિપાત, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિવેકની આવશ્યકતા છે. અને વિવેક ક્યાંથી પ્રાપ્ત થાય? સત્સંગથી. કારણ કે આજે આપણને ભૌતિક જિજ્ઞાસાઓ બહુ છે તો શું કરશો? વિવેક પ્રાપ્ત કરવાનો જરિયો છે સત્સંગ. બિન સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. ગોસ્વામી તુલસીદાસજી કહે છે બિનુ સત્સંગ વિવેક ના હોય. વિવેક કોને કહેવાય? જ્ઞાનમાં પરિપૂર્ણતાથી દ્રઢ રહેવું. શું કરવું શું ન કરવું એનું જ્ઞાન હોવું જરૂરી છે, એને વિવેક કહેવાય. અને એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? રામ કૃપા બિનુ સુલભ ન સોય. આજે આપણે એટલા સૌભાગ્યશાળી છે આ બધા કે ભગવાનના કઈ ગુણગણ કહેવાનો મોકો મળ્યો છે ને, અને સાંભળવા મળે છે. કેમ? કારણ કે રામજી આપણી પર ખુશ છે, શ્રી કૃષ્ણ ખુશ છે, ત્યારે આવો અવસર પ્રાપ્ત થયો છે. આવા ઓર્ગેનાઇઝર તરફથી, શ્રી ભરતભાઈ પટેલ તરફથી. વરના આ બહુ દુર્લભ છે. એટલા જ માટે મેં તમને કહું છું, શ્રી પ્રહલાદ મહારાજ શું કહે છે શ્રીમદ ભાગવતમાં? કૌમાર આચરતે પ્રાગ્યો ધર્માન ભાગવતા નિહ દુર્લભમ માનુષમ જન્મ તદપિ અધ્રુવમ અર્થતમ. હવે આનો મતલબ કહું તમને. સંસ્કૃત તમારે કોઈ ભણાવે છે કે ભણો છો? કોઈ કોણ ભણાવે? શિક્ષક છે કોઈ અહીંયા છે? અચ્છા, બહુ સુંદર. સંસ્કૃત શીખવું જોઈએ. આપણા સનાતન સંસ્કૃતિમાં
મારે જ્યારે નાનો હતો મને બહુ ગમતું હતું. હું સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાં ભણ્યો છું અહીંયા. તે વખતે મારે એક સર હતા, શ્રી મંગલ, આમ કરીને સરનેમ તો મને યાદ નથી, મંગલજી નામ હતું એમનું, પણ બહુ સુંદર હેન્ડરાઇટિંગમાં અને ગઈને શીખવાડતા હતા. આજે કેટલું મધુરાષ્ટકમ તમને ખબર હશે, અધરમ મધુરમ ગવડાવતા, જેમ જઈએ ને અમે અંદર એટલે ઊભા થઈ જવાનું. અને અમારે શિક્ષક કે તમારે આ કવિતા હું આવું એટલે ગાવાની. અને આ 90s ની વાત કરું તમને, આજે પણ તમને એ રીતના આધ્યાત્મિક પદ મળી રહ્યો છે, કારણ કે શિક્ષક પણ એ રીતના આધ્યાત્મિક છે બધા. વરના આજે શાળામાં આ બધી વસ્તુ બહુ ઓછી થઈ ગઈ છે. કેવલ નંબર પર ને એની પર ધ્યાન આપવાની વાત છે. તેમ છતાં આપણે એક કામ કરીએ, આનો લાભ ઉઠાવવાનું કાર્ય આપણા પક્ષમાં છે. તમારે પણ જિજ્ઞાસા કરવી પડશે. તદ્વિધિ પ્રણિપાતે ન કહ્યું ને, પ્રણિપાત જ્ઞાનીને તત્વદર્શી. તો પહેલા પ્રણિપાત કરવા પડશે, સેવા કરવી પડશે. આજે બહુ શિક્ષકના નજીક હશે ને તો શિક્ષક જોડથી શીખવા માટે બહુ આતુર હશે. અરે સાહેબ મને આ શીખવાડો, મેડમ આ મને સમજ નથી પડી. જરૂરી છે. કોઈ આધ્યાત્મિક જ્ઞાન હોય કે પછી ભૌતિક જ્ઞાન, બંનેમાં જરૂરી છે. તો આપણે વાત કરતા હતા, શ્રી પ્રહલાદ મહારાજ કહે છે દુર્લભમ માનુષમ જન્મ. મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. તમને એક વાત બીજી કહું આની સાથે, કે એ મનુષ્ય જીવન અધ્રુવ, યાની કે ધ્રુવ નથી. મૃત્યુ બધાને આવે છે. અને અર્થ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. 84 લાખ યોની હોય છે. તમને થોડી જ્ઞાનની વાત કરું, પછી થોડા આપણે એમાં પ્રવેશ કરીને વિરામ કરીશું. 84 લાખ યોની છે. મનુષ્ય શરીરની તો, જાનવરોની તો, ક્રિમી હોય કે પછી સ્થાવર જંગમ કસ્તી પણ તમે ગણો ટોટલ તો કેટલી હોય છે? સાંભળ્યો છે આ વાત તો તમે. હવે પ્રશ્ન એ થયો કે 84 લાખ છે, કોઈને થયો તો કોઈ કહો તો ખરા, નથી થયો. તો 84 લાખ તમ છે એનું કેલ્ક્યુલેશન પદ્મ પુરાણમાં આપેલું છે. હવે મેં પણ એટલો નોલેજેબલ નથી, પણ ગુરુ વાક્ય સાંભળીને આપણને યાદ ખબર પડતી હોય છે. 84 લાખમાં એક વિભાજન છે. એનો એક શ્લોક છે, શ્લોક નહીં કહું તમને, જલજા નવલક્ષાણી સ્થાવરે વિશંતિ છે, એ પ્રમાણે શ્લોક છે. હું તમને ડાયરેક્ટ એનો અનુવાદ કરું. જલજા નવલક્ષાણી મતલબ 9 લાખ પ્રકારના જીવ શરીર ક્યાં રહે છે? પાણીમાં. 20 લાખ પ્રકારના જે જીવ છે જેને કહેવાય અચલ, જે વનસ્પતિ વૃક્ષ આદિ, એ 20 લાખ પ્રકારના છે. પદ્મ પુરાણનો શ્લોક છે, હવામાં નથી આ બધું. ત્રીજું છે 9 લાખ પ્રકારના ક્રિમિ. ક્રિમિ એટલે ખબર પડે શું કહેવાય? સરીસૃપ, સર્પ, બિચ્છુ, લહરી, આ બધું તમે કરો. 11 લાખ 10 લાખ પ્રકારના હવામાં ઉડવા વાળા પશુ પક્ષી. 30 લાખ પ્રકારના 4 પગ વાળા પશુઓ છે. ટોટલ કરજો કેટલા થયા? ગણજો 9, 11, 10 કેટલા થયા? ટોટલ કરજો. મેથેમેટિક્સ સર હશે, મેથેમેટિક્સ કેટલા થયા? હા, 11 અને 9 કેટલા થયા? 20. એમાં 10 બીજા ઉડવા વાળા એડ થયા. કેટલા થયા? 20 પણ ગણો, એમ એડ કર્યા કે 20 સ્થાવરે વિશંતિ છે. સ્થાવર યાની જે ચાલતા ને વૃક્ષ છે એક જગ્યાએ જ ઉભું રહેશે. 20 લાખ પ્રકારના. 60 ને 20 80 અને 4 ચતુર્લક્ષાણી માનવ. 4 લાખ પ્રકારના વ્યક્તિ છે એટલે 84. હવે તમારો પ્રશ્ન થશે કે 4 લાખ પ્રકારના વ્યક્તિ મનુષ્ય કેમ? એની પાછળ કારણ છે કે આ 4 લાખ પ્રકારની પ્રજાતિ અને એના ઈચ્છાઓના આધાર પર વિશિષ્ટ શરીર ધારણ કરતા મનુષ્ય. એવી જ રીતના જીવો પણ પાણીમાં રહેતા, વૃક્ષ આદિમાં રહેતા બધા
તો કેટલા બધાની ગણતરી કરો 84 લાખ થાય. અને 84 લાખ એટલા માટે કારણ કે 84 લાખ પ્રકારની ઈચ્છાઓ આ જગતમાં બધા જીવોને હોય છે. જેવી જેવી ઈચ્છા કરે એવી ઈચ્છા પ્રમાણે એને શરીર પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા પ્રહલાદ મહારાજ કહે છે કે દુર્લભમ માનુષમ જન્મ તદપી અદ્રોહ અર્થમ. એટલા માટે આ એક સ્ટેબલ નથી, થોડુંક છે એમાં લૂંટી લો. શું લૂંટી લો? સત્સંગ, સુમિરન, સત્સંગ, સુમિરન, ભજન, તમે જે પણ વ્યાખ્યા સમજતા હોય. પણ તમારું જીવન અત્યારે એવું નથી કે તમારે આ જ કરવાનું. તમારો એવો પ્રશ્ન થાય, મારે આ બધા સમય ક્યાં મળે, ભણવાનું ક્યાં કરવાનું? પ્રહલાદ મહારાજને પણ એવું જ હતું, એમ છતાં પણ કરતા. અને એવું નથી કે આ સત્સંગ, પ્રવચન કે કોઈ ભજન કરતા કરતા આપણે આપણા મૂળ જે ઉદ્દેશ્ય છે એથી ચ્યુત થઈ જઈશું. એવું કાંઈ નથી. બંનેને બેલેન્સ કરીને ચાલવું પડશે. એવું નથી કે આમાં ઘૂસી ગયા તો બાબા બની જાવ. અર્જુન તો બાબા બનવા માટે રેડી હતા. ભગવાને આ બાબા બનાવતા રોક્યા. જે ભગવદ ગીતા થોડી સમજ્યા છે, વાંચ્યા છે, એમને ખબર હશે. શું કીધું? અર્જુન કે હું ભિક્ષા માંગીને પણ મારું જીવન યાપન કરી લઈશ, પણ આ મારા પરિવારજનો સામે હું યુદ્ધ નહીં કરું. જો ભિક્ષા માંગીને તો બાબા બની જવું છે ને, એ પણ જરૂરી નથી. જરૂરી છે તમારું નિયત કાર્ય કરતા કરતા તમારે જીવનમાં તમારે જે પણ પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરતા કરતા પણ ભગવાનને સ્મરણ છોડવાનું. એક બીજો શ્લોક પણ પ્રહલાદ મહારાજે કીધો, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ છે. 9 ભક્તિ સાંભળી હશે તમે. તો એમાં પહેલું છે શ્રવણમ. જેટલું બને એટલું શ્રવણ આવશ્યક છે. શું શ્રવણ કરવું? કેટલી ગીતો, એનાથી શું થશે? બીજી વસ્તુ છે શ્રવણ કરવાથી શું થશે? કીર્તન કરવા. આપણે થોડી વાર કીર્તન કર્યું. આ તમે રેગ્યુલર હેબિટ બનાવો તો તમારી યાદ શક્તિ, સ્મરણ શક્તિ વધશે. એમાં કોઈ શંકા નથી. અને જે ભગવદ ગીતાને પોતાના જીવનમાં ઉતારે છે, લાઈફ લેસનમાં મહત્વપૂર્ણ વાત યાદ રાખો. જેના જીવનમાં ભગવદ ગીતા નિયમિત રૂપે સંકળાયેલી છે એ વ્યક્તિની સ્મરણ શક્તિ, એ વ્યક્તિની આભા, એ વ્યક્તિની છટા, આ બધું જ ઇમ્પ્રૂવ થશે. એમાં કોઈ શંકા નથી. આજે કોઈ વ્યક્તિ થોડો હવે બધા વચ્ચે કેમ બોલવું, હું પ્રશ્ન પૂછું કોઈ તમને, એટલે બધા પૂછ્યા નહીં તમને પ્રશ્ન, થોડા શરમાતા હોય લોકો. પણ તમે એક વખત ભગવદ ગીતા અને તમારા જીવનમાં લઈ લો. એક એક શ્લોકની વ્યાખ્યા જે શ્રી પ્રભુપાદ દ્વારા અપાઈ છે એને તમે સમજીને મનન કરીને અને પ્રશ્ન પણ કરો. આ તમારું એક અલગ હોમવર્ક છે. તમારા શિક્ષક તમને સાયન્સ, મેથ્સ બધું હોમવર્ક આપતા હશે, હા, પણ આ તમારું એક અલગ હોમવર્ક છે. તમારે અડધો કલાક કેવલ આપવાનો છે ભગવદ ગીતા અને પ્રશ્ન પણ કરવાનો. તમારું 9મું ધોરણ અને 10મું ધોરણ, આ 2 ધોરણ છે બહુ મહત્વનું, કે અહીંયાથી તમારો રસ્તો મળે છે મારે ક્યાં જવું. અને સૌથી વધારે આજે ફટકો આપણે સનાતન સંસ્કૃતિમાં એટલા માટે છે કે આપણા જ બાળકો, આપણા સનાતન બાળકો આધ્યાત્મથી થોડા દૂર જઈ રહ્યા છે. એમને વધારે ફરવાનું ગમે છે, અમુક એવા અભદ્ર લોકો સાથે સંગ કરવાનું ગમે છે. આવું બધું દેખાઈ રહ્યું છે. એટલે મન બહુ ચંચલ છે. અર્જુન એક પ્રશ્ન કર્યો કે મન તો બહુ ચંચલ છે કૃષ્ણ, કે એને વશમાં કેવી રીતે કરી શકું? આ બીજો લાઈફ લેસન સમજી લો. એક સમજ્યા, બીજો ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાદી બલવત દ્રઢ. મનના 4 પ્રકારના લક્ષણ છે ભગવાન કહે છે 6ઠા અધ્યાયમાં. એક શ્લોક કહે છે ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાદી બલવત દ્રઢ. એક તો આ મન બહુ ચંચળ છે. ચંચળ એટલે એક જગ્યાએ નહીં તમારું કોન્સન્ટ્રેશન થાય. આજે આ કરી નાખું, કાલે કીધું કરી નાખું, અને હમણાં તો હવે 11મું ધોરણ, 12મું ધોરણ કરીશ, પછી આ કરીશ, તે બહુ જ ફરશે. પ્રમાથી હટી છે પણ નહીં કરવાનું એ તરફ વહેલું જ હશે. કરી નાખવાનું વિવેક બુદ્ધિ નહીં આવે. બલવાન પણ છે, એની સામે જોર નહીં ચાલે. અને દ્રઢ એટલે શું છે? એક વાર બેસી ગયું પછી વાર નહીં કરવું. આ મનના લક્ષણો છે.
તસ્યાહમ મન્યે નિગ્રહ મન્યે વાયુરેવ સદુષ્કરમ. એ કૃષ્ણ, આ તો મને એવું લાગે છે કે વાયુને વશમાં કરવા બરાબર છે જો મનને વશમાં કરો. વાયુને કોઈ વશમાં કરી શકે? અને આંધી આવે તો એક ખૂણો શોધી લે કે નહીં આવે? તો કે અરે આવા દો જે આવા દો. આવું મન છે એનાથી ભયંકર. તો ભગવાને શું કીધું? અસંશયમ મહાબાહો મનઃ દુર્નિગ્રહમ ચલમ. માની લીધું ભગવાને. ભગવાન કૃષ્ણ શું કહે છે? અસંશય, એમાં કોઈ સંશય નહીં કે મન બહુ હટી છે, દુરાગ્રહી છે, પણ કેવી રીતના વશમાં થશે? અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યે ચ ક્રિયતે. બે વસ્તુ કીધી ભગવાને. કીધી લાઈફ લેશન તમે લઈ નોટ કરી લેજો. શું કરવું? મારું મન કંટ્રોલમાં ના થાય. અભ્યાસ. વારંવાર એક વસ્તુ પર અભ્યાસ કરો. માનો સમુદ્રમાં તમે કદાચ કોઈ વાર ફરવા ગયા હોય તો ત્યાં પથ્થર હોય છે. વારંવાર પાણી લહેરો ટકરાતી રહે છે. પછી તમે થોડા સમય, વર્ષ પછી તમે ત્યાં જાઓ ને તો ત્યાં તમને નિશાન દેખાશે. પાણી પથ્થરને આમ ખોતરી શકે કે કોતરણી કરી શકે? સંભવ જ નથી ને. પણ એક ને એક વસ્તુ જો કોન્સન્ટ્રેટથી કરવામાં આવે ને તો એ આપણી અંદર પ્રબળતા સ્થાપિત થઈ જાય છે. એને કહેવાય અભ્યાસ. હવે બીજી વસ્તુ વૈરાગ્ય. કોઈ પણ વસ્તુમાં રાગ આપણે રાખીએ તો આપણા જે મન છે ને એને બીજી જગ્યાએ જવાનો ચાન્સ મળે. આસક્તિ કે બીજી ભાષામાં આપણે આસક્તિ જે લક્ષ્ય છે એની તરફ ન રાખતા બીજી તરફ રાખે તો તમારું મન ભટકી શકે છે. કારણ કે તમે અભ્યાસ કરશો તો પણ તમારું મન ત્યાં નહીં જાય, બીજે જશે. એટલે આ બંને વસ્તુ કઈ કીધી? બોલો જો એકવાર. અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્ય મતલબ એટેચમેન્ટ થી દૂર, મતલબ એટેચ ના હોવું જોઈએ. કઈ વસ્તુથી? કોઈ જગ્યાએ તમારે બહુ જ જેમ કે પાણીપુરી, પીઝા, પાસ્તા ખાવા કે તો તમે એટેચ થઈ જાય. ખાઓ તમે, તમારો વાંધો નથી, પણ તેમ છતાં પણ એમાં એટેચ તમારો આ બાજુ અભ્યાસ છૂટી જાય. ઘણી વાર લોકો કહે છે અમારે રાત્રે જયારે ભણવા બેસતા હતા તો શું થતું? ભૂખ બહુ લાગતી. અભ્યાસ તો કરવો જ પડશે ને, જે શિક્ષકે ભણાવ્યું છે તો કરવું પડશે. તો ભૂખ બહુ લાગતી ને તો અમે સાથે થોડું જમવાનું પણ અમારું રાખતા, પણ મન બહુ ચર્ચા ના, મન નહીં ભાવે. જશે ત્યાં લારીએ સેવસળ ખાવા, પાણીપુરી ખાવા. હવે એ ખાઈને એસિડિટી થશે અને પણ તો લાગે નહીં પછી ભણવામાં. એટલે અભ્યાસની સાથે સાથે તમારે વૈરાગ્ય પણ જરૂરી છે. વૈરાગ્ય એટલે તમારું જે ભોજન નિયત કરેલું છે એને જમો, એક્ટ પણ એવું કરો કે તમારો અભ્યાસ તૂટે. તો આ બીજો લેસન છે તમારા માટે. અને બીજી સૌથી સરળ ભાષામાં તમને કહું એક જ વસ્તુ, અભ્યાસને જો બરકરાર રાખવો છે તો જીવનમાં તમારે જે પણ ઈષ્ટદેવ પ્રિય હોય એ ઈષ્ટદેવનું નામ સ્મરણ, નામ કીર્તન સૌથી મોટો ઉપાય છે. જેમ કે આપણે બોલ્યા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્યારે પણ મન વિચલિત થાય ને ત્યારે મનને કંટ્રોલ કરવા માટે આ મહામંત્ર કામ લાગે છે. આમ તો તમે માનો રામના ઉપાસક તો શ્રી રામ, જય રામ, જય રામ તમે કરી શકો છો. પણ આ કળિયુગમાં કલિસંતરણ ઉપનિષદમાં, યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે આ કલહનો યુગ છે. આ કળિયુગ એટલે કલહ, એટલે ઝઘડા, કંકાસાથી ઘરમાં જો કોઈ સુખી નથી. તમને દેખાશે, તમે તો બાળકો તમારે તરફ એમ છતાં પણ 9મું 10મું ધોરણ એટલે હાઈ લેવલનું તમારે બુદ્ધિનું તો હોય જ પ્રમાણ. તો તમે જો કોઈ સુખી નથી, સુખી થવાનો એક માત્ર ઉપાય છે તમે આધ્યાત્મથી કનેક્ટેડ રહો. તો એની માટે નામ જ તમને બળ આપશે. નામ સિવાય ઉપાય નથી. અને નામ લેશો તો તમારા મનને તમે જીતવાને સક્ષમ રહેશો. આપણાથી નહીં થાય, કરવા વાળો તો હરિ છે, ભગવાન છે ને. એની માટે આપણે નામનો સહારો લેવો પડશે. એટલે કળિયુગમાં મંત્ર પણ કામ નથી કરતા. મંત્રની સાથે આપણે જોડી દઈએ છીએ બ્રહ્માજીએ શ્રી નારદજીનું કીધું છે. કોઈ વ્યક્તિ નોટ કરતો હોય તો કરતા રહેજો, તો તમારે કેવું છે કે ઘર જઈને જોતા પણ ખાવે કે હું ગપ નથી મારતો અહીંયા. મને ખબર પડે કે ભાઈ આ તો બોલે, એમને બોલવા કીધું છે.
પણ તેમ છતાં પણ તમે જો જોવા માંગતા હોય તો જો બ્રહ્માજીએ સ્વયં યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં મહામંત્ર ઘોષિત કર્યો છે. કલયુગમાં જેને એકાગ્રતા, બલ, શૌર્ય અને સ્મરણ શક્તિ તમારે જે પણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવી હોય, કલાનો યુગ છે એમાં બહુ મુશ્કેલ છે ને, એ પ્રાપ્ત કરવા માટે કેવલ મહામંત્રનું ગાન કરવું પડશે, કીર્તન કરવું પડશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ જીવનમાં ઉતરી ગયું તો તમારા લાઈફ રિલેશન્સ કમ્પ્લીટ ચાલશે, એમાં કોઈ શંકા નથી. અને તમે લોકો આ રીતના જો मैं જોઉં છું ઘણાના ચહેરા, કારણ કે મને અનુભવ છે આટલા બધા વખતથી હવે તો ઘણા બધા વિદ્યાર્થીઓના ચહેરા મુસ્કુરાતા દેખાય છે. એનું કારણ છે તમને આમાં ઇન્ટરેસ્ટ છે. તમે 3 વસ્તુ મેં કીધી છે. એક વસ્તુ ભગવદ્ ગીતાને જીવનમાં ધારણ કરો, થોડું પણ શ્રવણ કરો, કે પછી તમે એને પઠન કરો. તમે જોઈ ગયા છો અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદની ભગવદ્ ગીતા છે. આ જીવનમાં તમે થોડી વાંચો. એક જ દિવસમાં તો થાય નહીં, સિલેબસ હોય છે. એક શ્લોક ધીરે ધીરે તો તમને પ્રશ્નો ખબર પડશે, જવાબ ખબર પડશે, જીવન મધુર નહીં બનશે. બીજી વસ્તુ કીધી, મનને કંટ્રોલ કરવા બહુ મુશ્કેલ છે. એની માટે અભ્યાસ અને વૈરાગ્યની જરૂર છે. ત્રીજી વસ્તુ કીધી, આની દવા જે ગુરુકુલ, બીજું શું કીધું, ગુરુકુલ, ગુરુ, ગ્રંથ, આ 3 વસ્તુની જરૂર પડે. આ 3 વસ્તુને પણ તમે શોધો તમારી બુદ્ધિ વિવેકથી. કારણ કે હું સંપ્રદાય વિશે પણ તમને કેવું હતું, પણ હવે સમય થઈ રહ્યો છે લગભગ, એના માટે હું અહીંયા વિરામ આપીશ. એ જોવાનું. ત્રીજી નામ સંકીર્તન, નામ કીર્તન. મેં શ્રી ભરતભાઈ પટેલને પણ કીધું છે, આચાર્યશ્રીને, એક સેશન એવો વીકમાં રાખો કે તમારે યોગ્ય લાગે તો રોજ રાખો. તમારી પ્રાર્થના તો થતી જ હશે, યા દેવી પુણ્ય એવી થતી હશે. એટલે થતી કે સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાં પણ એ તો થતી જ હશે, એ છે. પણ ભગવાનનું નામ કીર્તનને પણ જો રોજ 5 મિનિટ 10 મિનિટ વિદ્યાર્થીને કરવામાં આવે, આવી રીતે કરતાલ વગાડતા પણ શીખી જાય વિદ્યાર્થી, મૃદંગ વગાડતા શીખી જાય. જેને સંગીતમાં ઇન્ટરેસ્ટ છે, હાર્મોનિયમ પર બધું વગાડી શકશે. એ 5-10 મિનિટ હોવું જરૂરી છે. તો આપણે સનાતનથી જોડાયેલા રહીએ અને સબળ રહીએ. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપને મને સહન કર્યો. લગભગ અડધો-પોણો કલાક, ખબર નહીં કેટલો સમય થયો. અને હું વિશેષ ધન્યવાદ આપું છું જેસીઆઈ ઓર્ગેનાઇઝર્સ, જે મેડમ શ્રી અને શ્રી ભરતભાઈ પટેલ આચાર્યશ્રીને તથા તમામ શિક્ષકગણને, અને મારા વાલાલા મિત્ર શ્રી નિસર્ગ શાહ તથા એમના ધર્મપત્ની શ્વેતા શાહ, જેનો મને આ અવસર પ્રાપ્ત કરાયો કે હું કંઈક કહી શકું. હું એકચ્યુઅલી બોલી ચૂક્યો છું, પણ એ મારું બળ નથી, બધું ગુરુનું બળ છે. અને એમના શ્રવણ કરેલી વસ્તુઓ કંઈક કહેવાને માટે પાત્ર બન્યો. તો આપ સૌ પુનઃ હૃદયપૂર્વક આભાર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. પ્રશ્ન હોય તો પૂછજો. કોઈને કોઈ પ્રશ્ન છે? લાગ્યું કે કંઈક અલગ શીખવા મળ્યું? મજા આવી? કેટલા પણ મજા આવી? ગુરુજીએ કીધું એ રીતે કે ભગવદ્ ગીતા વાંચી અને સમજવી એક દિવસની પ્રોસેસ નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે આખી ભગવદ્ ગીતા ના વાંચી શકાય, તો આવી રીતે આપણે કોઈ ટ્રેનિંગ રાખીશું ભગવદ્ ગીતાના પર, લાઈવ લેસન આપણા જીવનમાં શું શીખી શકાય ભગવદ્ ગીતામાંથી, એવા રાખતા રહીશું આપણે. ઓકે, હવે તો સૌથી પહેલા કેવી પરીખ સ્કૂલ આચાર્યશ્રી નો ધન્યવાદ માનીશ કે એમને અમને આવો ઓપોર્ચ્યુનિટી આપી કે અમારી સ્કૂલમાં આવીને તમે આ ટ્રેનિંગ રાખો. તો સૌથી પહેલા
ફૂલની પાંખડીથી હું એમને પૂર્વબેનને વિનંતી કરીશ કે સાહેબનું સન્માન કરે. સર પ્લીઝ. મહામંત્રથી સ્વાગત કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. કેદારને પણ હું વિનંતી કરીશ કે આજના ગુરુજી એવા વરુણભાઈને ફૂલની પાંખડીથી સન્માન કરે. આજના આપણા ફેકલ્ટી અને એમના પરિવારનો તો ધન્યવાદ માનું છું. સાથે સાથે KCM બરોડા અલ્કાપુરમથી આવેલા પૂર્વાબેન વાઇસ પ્રેસિડેન્ટ અને આદેશભાઈને પણ હું ધન્યવાદ પ્રાપ્ત કરું છું. અને તમે આટલી શાંતિથી બધા છોકરા આટલી શાંતિથી આ સેશનની મજા માણી કંઈક નવું શીખ્યા એના માટે હું તમારા બધા માટે પણ ધન્યવાદ માનું છું. તો તમારા ખૂબ ખૂબ આભાર ગુરુજી. આપણને ધાર્મિક જ્ઞાન પીરસ્યું, ખાલી સાંભળવાથી કઈ ના થાય, એનો થોડો જીવનમાં આપણે અમલ પણ કરવાનો છે. હવે એમની એક ઈચ્છા છે કે આમાં કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ઉભા થઈને પૂછી શકે છે. પ્રશ્ન કોઈ બી હોઈ શકે, જરૂરી નથી કે આજે જે વાત થઈ એના પર જ હોય. અધ્યાત્મ વિશે, ધર્મ વિશે, સંસ્કાર વિશે કોઈ બી ટાઈપનો કોઈ પ્રશ્ન હોય કે કેમ આ રીતે કીધું એમણે એ રીતે કે કેમ ઉપવાસ કરવો, તો એવા પ્રશ્નો બી હોઈ શકે. કોઈ બી વસ્તુ ઘરેથી આપણને કહેવામાં આવતી હોય કે આજે જોજે આવું કરજે, આ દિવસ છે આવું ના કરજો, તો એ કેમ, તો એવા કોઈ બી ટાઈપના પ્રશ્નો હોય તો આપણી પાસે કોઈ બી જ્ઞાની વ્યક્તિ આવ્યું હોય ને તો એ આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલું જ્ઞાન લઈ લઈએ. દુનિયામાં જ્ઞાન બહુ જ છે પણ બધા જ આઈન્સ્ટાઈન નથી બની શકતા. એનું રીઝન જ એ છે કે બધા જ્ઞાન લઈ નથી શકતા. તો આપણી પાસે કોઈ બી વ્યક્તિ કે અથવા તો કોઈ બી વ્યક્તિત્વ એવું આવ્યું હોય તો ક્વેશ્ચન પૂછવો જોઈએ. એ તમને કોઈ બી ટાઈપનો પ્રશ્ન હોય કે મને આ વસ્તુ જાણવી છે કે કેમ આવું, કઈ રીતે આવું, તો એ પ્રશ્ન પૂછી શકો છો. ગીતા રિલેટેડ ના હોય તો પણ ચાલશે. હા, પ્રશ્ન પૂછો તમે. આધ્યાત્મને જોડાયેલો કોઈ પણ પ્રશ્ન હોય, કારણ કે પ્રશ્નથી શરૂઆત થઈ છે. જેમ કે મેડમ શ્રીએ કીધું છે, પ્રશ્નથી જ શરૂઆત થઈ છે રામાયણની, પ્રશ્નથી જ શરૂઆત થઈ છે ભગવદ્ ગીતા, પ્રશ્નથી શરૂઆત થઈ શ્રીમદ ભાગવતમ. અંદર પ્રશ્ન ન કરવાનો. જેને બી કોઈ પણ પ્રશ્ન હોય આધ્યાત્મને લગતો એ ઉભા થઈને પૂછી શકે છે. આનો મતલબ એવો હોય કે આ તો તમને બધી જ ખબર પડી ગઈ, કે આ તો તમને બિલકુલ ખબર નથી. બેઝિકલી સદગુરુ એવું કહે છે કે કલિયુગ એ વર્ષ પહેલાંની લે કલિયુગ છે જ નહીં, અત્યારે દોર ચાલી રહ્યો છે. તો આ સાચું છે કે કલિયુગ છે સાચીમાં? સદગુરુ એ વર્ષ પહેલાંનો એક વિડીયો છે યુટ્યુબ પર, એમાં લખ્યું છે કે આ કલિયુગ નથી ચાલી રહ્યો. બહુ સુંદર પ્રશ્ન છે સાહેબશ્રીનો. એવું કહે છે કે કલિયુગ છે જ નથી. તો આના વિશે હું જવાબ એટલો આપી શકું એક સેન્ટેન્સમાં. જેના ઘરમાં નિત્યક્રમ નિયમ મુજબ આધ્યાત્મથી જોડાયેલા અનેક કાર્યક્રમ થતા રહેતા હોય છે અને એમના જીવન પ્રમાણે એમનું પણ, જેમ કે કોઈને જોબ જવું છે, કોઈ કાર્ય, એ તો કરવું જ રહ્યું. કર્મ તો છે જ, કર્મ તો કરવું જ રહ્યું. પણ જેના જીવનમાં આધ્યાત્મથી સંકળાયેલી તમામ બાબત, તમામ કાર્યક્રમ પ્રોપરલી ચાલતા રહે છે, એને આ જીવનમાં સતયુગ, દ્વાપર, ત્રેતા, ભગવાન જીવનમાં છે. કલયુગ કોને નડે? જે કેવલ પોતાના શરીર સંબંધી વસ્તુઓને જ પ્રાધાન્ય આપીને જીવન જીવતા હોય છે. કે ભૌતિક વસ્તુમાં બહુ બધા રસ હોય છે ને, ભૌતિક જિજ્ઞાસા હોય, એટલે બહુ થાકી ગયો છે ભાઈ, આટલા વીકમાં હું કામ કરીને હવે કંઈક જવું છે, જવું જોઈએ. પણ ક્યાં જવું જોઈએ? થોડા આધ્યાત્મથી જોડાયેલા વ્યક્તિઓ હોય એનો સંગ કરવો જોઈએ, બે ઘડી બેસવું જોઈએ. પછી એની કોઈ
પ્રશ્ન કરવા જોઈએ, પિકનિક પણ જવાય એમની સાથે, બધું જવાય, પણ આપણે એવા વ્યક્તિઓ સાથે જોડે જઈએ જે આપણા અધ્યાત્મને નષ્ટ કરી નાખે તો આપણા માટે આ કલયુગ જ છે. કલયુગ તો છે નહીં, જેમ એમને કીધું એમ, કારણ કે કલયુગમાં બહુ ભક્તો પણ પ્રગટ થયા છે અને કલયુગમાં આચાર્ય પ્રદત્ત નામ પણ બધા બહુ મળ્યા છે જે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સક્ષમ છે. એટલા માટે ભગવાનના નામ સાથે સત્સંગ સાથેથી જોડાયેલો રહે છે એની માટે આ કલયુગ છે જ નહીં. એને નિત્ય વૃંદાવન, અયોધ્યા, કાશી બધું એના ઘરમાં જ છે. તો આ રીતના તમે સમજી શકો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર સુરજી. હવે કોઈ વિદ્યાર્થીને છે કોઈ પ્રશ્ન? શ્રાવણ સોમવાર કેમ કરો? તમે કરો છો? આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે છેલ્લો question. અને ઉપવાસને લગતો એક પ્રશ્ન પૂછે છે. સરસ 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 પ્રશ્ન છે. જો સાંભળો, ઉપવાસનો મૂળ અર્થ એના એ વાક્યમાં છુપાયેલો છે. ઉપયાની શું કહેવાય? નજીક. ઉપવાસ એટલે રહેવું. ખબર પડે? ઉપવાસનો મુખ્ય અર્થ છે ભક્તિમય રહેવું, ભગવાન સાથે જોડાઈને રહેવું. એનો બીજો અર્થ આપણે લઈ શકીએ કે ભજન અને કીર્તનમાં આપણે માનો કે કોઈ જગ્યાએ ગયા, મોલમાં ગયા કે કઈક એવી જગ્યાએ ગયા, ત્યાં તમને કોઈ એવી બુદ્ધિમાં નહીં આવે કે અહીંયા આપણે થોડું કંઈક સ્મરણ કરી લઈએ ભગવાનનું. ત્યાં તમને તો અલગ અલગ વસ્તુ દેખાશે. ઉપવાસનો મતલબ છે સ્પેશિયસ દિવસ છે. જેમ કે શ્રાવણનો સોમવાર છે તો આપણા ગ્રંથોમાં લખ્યું છે કે સોમવાર શિવજીનો વાર છે. ઠીક છે? તો શિવજીની ઉપાસના બહુ આવશ્યક છે, કારણ કે શિવજીની ઉપાસના કરવા પછી જ કૃષ્ણની ઉપાસના કરવાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે. કારણ કે શિવ છે એ ગુરુ તત્વ છે. તમે નરસિંહ મહેતાનું ચરિત્ર સાંભળ્યું છે? અત્યારે મારો સમય નથી પણ તમને કહું, એમના શિવલિંગને બાંધીને 7 દિવસ અન્ન લીધું છે, કંઈ પણ લીધું છે, કારણ કે ગ્રસ્ત હતા એમના ભાભીના અત્યાચારથી. શ્રી નરસિંહ મહેતા આપણા ગુજરાતના, તમને ખ્યાલ હશે ચરિત્ર. અને એમને કોઈ એવી પીડા નથી, પણ એમને એવું છે કે મને હવે ભગવત પ્રાપ્તિ જ કરવી છે, જીવનમાં કોઈ બીજો ઉદ્દેશ્ય નથી. શિવજીને બાંધીને બેઠા છે અને શિવજી તો આશુતોષ છે. એવા તમે જલ ચડાવો શિવજીને તો પ્રસન્ન થઈ જાય. આ તો 7 દિવસ સુધીના જમ્યા ના પીધું કઈ નહીં. શું કર્યું? શિવજી પ્રગટ થયા. શિવજી પ્રગટ થયા પછી નરસિંહ મહેતા એવું કીધું, જ્યારે પૂછવામાં આવ્યું શિવજી દ્વારા કે તમને શું જોઈએ છે, તમારી પર પ્રસન્ન છો, ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે તમને જે પ્રિય હોય. શું કીધું? દેખો, ભક્તોનો કેવી બુદ્ધિ મળી શકે. તમને જે પ્રિય હોય એ મને પ્રદાન કરો. હું હમણાં જ વૃંદાવન જઈને આવ્યો છું, 2-3 દિવસ થયા. ત્યાં ગોપેશ્વર મહાદેવનું મંદિર છે. સ્વયં ભગવાન શિવ વ્રજમાં આવે તો એમને ગોપી બનવું પડે, ત્યારે એમનો પ્રવેશ થાય. તો હંમેશા ભગવાન શિવ, ભગવાન રામ અને કૃષ્ણની લીલાના ચિંતનમાં જ મગ્ન હોય છે. અને એમને સૌથી વધારે પ્રિય રાસ જ છે ભગવાન, સ્વયં ગોપી બનીને જાય છે. તો એના માટે જે માંગ્યું શું નરસિંહ મહેતા, તમને જે પ્રિય છે મને દર્શન કરાવો. શિવજી કે તમારા બેટા બહુ હોશિયાર છે. એક જ માંગી લીધું કે મને શું જોઈએ. સીધા એને લઈ ગયા અને ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી સાથે રાસ વિહાર કરતા તેમની સખીઓ સાથે એનું દર્શન કરાયું. શિવજીની કૃપા વગર દર્શન પણ પ્રાપ્ત નહીં થાય. તો શિવજીની ઉપાસના બહુ જરૂરી છે. તો શ્રાવણ સોમવાર તમે જે પ્રશ્ન કર્યો છે એમાં ઉપવાસ યાની ભગવાનથી નિકટ રહેવું. તો નિરંતર એમાં એટલું ભૂખ્યું રહેવું જરૂરી નથી. એમ તો આજકાલ તો બધી યોજનાઓ છે, મોરિયો આવી ગયો અને તે સાબુદાણાની ખીચડી ખાઈને પણ કરો પણ ભજન ના છોડવું જોઈએ. એનું નામ ઉપવાસ. ઠીક છે? તમને ખ્યાલ આવી ગયો? તો ઉપવાસ કબ કરવો જોઈએ?
કૃપા પ્રાપ્ત કરવા અને સ્વાસ્થ્ય માટે પણ સાયન્ટિફિક, આજકાલ સાયન્ટિફિક લોકો બહુ જોઈએ. સાયન્ટિફિકલી પણ જેટલું તમે ઓછું ખાઓ એટલી ઊંઘ ઓછી આવે. વડાપાવ, પીઝા, પાસ્તા દબાઈ લીધા હોય પછી કે માળા કરો એક પકડી હે માળા થાય નમતો તો ના થાય ને, ઊંઘ જ આવે. હવે થોડો આરામ કરવો, પેટ ટાઈટ થઈ ગયું છે. એટલા માટે ઉપવાસમાં ઓછું જમવું, ઉપવાસનું ફ્રૂટ્સ, દૂધ અને ભગવાનની નિકટ રહેવું, એટલા માટે બેટા કરવો જોઈએ. ઠીક છે? હરે કૃષ્ણ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ગુરુજી. હવે કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન? રાત્રે સ્મશાનમાં કેમ ના જવાય? જવાય ને. સ્મશાનમાં કોણ ના પાડે છે જવા? સ્મશાનમાં જઈને ભજન થાય ને, વાંધો નહીં. શાંતિ. ડર થાય છે, બીક લાગે છે. સ્મશાનમાં શું થાય છે કે જ્યારે કોઈ મૃત થઈ ગયું હોય ઘરમાં કે કોઈ સ્વજન, ત્યારે એને એ જગ્યાએ અંતિમ સંસ્કાર આપવામાં આવે. કારણ કે આ શરીર તો પંચભૂતથી બનેલું છે, એ તો નષ્ટ છે, નાશવાન છે ને. ભગવાને કીધું ભગવદ્ ગીતામાં, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. તો ધીર પુરુષ છે એના મરણ કે જન્મ કે ભાઈ કૌમાર છે કે વૃદ્ધ છે એનાથી કોઈ વ્યથિત નથી થતો. તો એવી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે વ્યક્તિને ડર ના હોય, અને જ્યારે ડર ના હોય તો એ ભજન ગમે તે જગ્યાએ કરી શકે, સ્મશાનમાંય કરી શકે. ભગવાન શિવ તો સ્મશાનમાં જ રહે છે. કેમ રહે છે ખબર છે? આ શરીર નાશવાન છે. ડર ક્યારે દૂર થાય ખબર છે? આ ભગવદ્ ગીતાને તમે જીવનમાં ઉતારો ને તો ડર જતો રહે. અડધી રાતે તમે કોણ 3 વાગે સ્મશાનમાં જો તેને ડર ના લાગે કે ભગવાન કૃષ્ણ મારી જોડે છે, મને ડર શાનો? મહાકાલ મારી જોડે છે, મને ડર શાનો? એ અવસ્થા આવવા માટે કાર્ય કરવું પડે. જેવી રીતે તમારે હમણાં ભણો છો, તમારે 90%, 95% કે એનાથી પણ ઉન્નત લાવવા હોય તો તમારે અભ્યાસ કરવો પડે. તો આધ્યાત્મમાં પણ તમારે અભ્યાસ કરવો પડે, પછી તમારો ડર જતો રહેશે. લોકો ડરી રહ્યા છે એટલે નથી જતા. ધન્યવાદ. સુજામ્ય. હા, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. યદા યદા હિ ધર્મસ્ય, ધર્મની જ્યારે હાનિ થશે, ભગવાને કીધું શ્રી કૃષ્ણએ. અને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ગ્લાનિ યાની હૃદયમાં ગ્લાનિ થાય ભક્તને. તદાત્માન્ય સુજામ્ય, મતલબ ત્યારે હું મારા આત્મતત્વથી, મારી શક્તિથી પ્રગટ થાઉં છું. અને હું કહે છે પરિત્રાણાય, એના પછીનો શ્લોક, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ અને ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગમાં મેં જન્મ લઉં છું. કેમ લે છે? પ્રેમના આધારે. અને ભગવાન એના પછી પણ એક શ્લોક કીધો, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ વેત્તિ તત્વતઃ. મતલબ શું? જન્મ અને કર્મ મારું દિવ્ય છે. એટલે બધાને સમજમાં નહીં આવે. કોને સમજમાં આવશે? જે મારા પ્રેમી છે, મારા નજીક છે. એટલે આપણે તો કેવું, જન્માષ્ટમી આવે એટલે ભગવાનને ઝુલાઈ દઈએ, પછી જન્માષ્ટમી આવતા વર્ષે જોઈશું. હવે એ પ્રેમી કહેવાય? રોજ ભગવાનને જમાડો, રોજ ભગવાનને ઝુલાવો, રોજ ભગવાન સાથે વાતો કરો. પ્રતિમા નાહી તુમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. ચૈતન્ય મહાપ્રભુ કહે છે પ્રતિમા નથી, સાક્ષાત બ્રજેન્દ્ર નંદન ભગવાન શ્રી કૃષ્ણ છે. એવો ભાવ જ્યારે આવે ત્યારે એને પ્રેમ કહેવાય. આપણે તો મંદિરમાં જઈએ, ઘંટ વગાડી દીધો, પ્રસાદ હાથમાં લઈ લીધો, નીકળી ગયા. મંદિર એક હાલતું ચાલતું હોસ્પિટલ છે. હોસ્પિટલમાં જાય તો માણસ ઠીક થઈને બહાર આવે. એવી રીતે ભવરોગથી આજે સમસ્ત
આ લોક છે ને એ બળી ગયું છે. શેનાથી? ગૌરવ. ગૌરવ કોને કહેવાય? પરિવાર, પુત્ર, આસક્તિના રહે બધા જકડાયેલા છે ને, નીકળી નહીં શકતા. તો અમને જે કીધો છે શ્લોક એ બહુ સુંદર છે. ભગવાન શા માટે આવે છે? તો વાસ્તવમાં ભગવાન ધર્મની સ્થાપના માટે આવે છે, પણ વૃંદાવનમાં જે પણ સંતો છે ને એવું કહે છે ભગવાન તો પ્રેમિકોની સેવા માટે આવે. બ્રજમાં ભગવાન નંગા પાંવ ફર્યા છે, ચપ્પલ નથી પહેર્યા. એ ગાયને પહેરાવો તો જ હું પહેરીશ. બહુ બધી ભગવાનની લીલાઓ છે, સમજવા માટે થોડું આપણને સ્તર પણ જોઈશે. ચોથા અધ્યાયના 3 શ્લોક છે ને, પ્રથમ એ તમારું હોમવર્ક છે થોડું આજે એ તમે કરજો. અને ભગવાને આ ઉપદેશ જે છે ને ભગવદ ગીતાનો એ સર્વપ્રથમ અર્જુનને નથી આપ્યો, સૂર્યદેવને આપ્યો. એમાં શ્લોક કીધો છે ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનોર ઇક્ષ્વાકવે અપ્રવિત્ત. મતલબ આ યોગ સર્વપ્રથમ સૂર્યદેવને કીધો, સૂર્યદેવે મનુને કીધો, મનુએ ઇક્ષ્વાકુ વંશના રાજાને કીધો, અને ઇક્ષ્વાકુ વંશના રાજાઓ થકી આ સમસ્ત રાજાઓને આવ્યો. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે ને મહતા યોગ નષ્ટ પરંતપ. એ પરંતપ અર્જુન, આ યોગ વચ્ચે અવરુદ્ધ થઈ ગયો છે. આજે તું મારો ખૂબ પ્રેમી ભક્ત છે, મારો સખા છે, એટલા માટે આ તું યોગ સમજવા માટે સક્ષમ છે. તો તમને એક વસ્તુ ખબર પડશે કે આ યોગ બધા માટે નથી. આજે એક સમસ્ત બાળકો બેઠા છે, મને એવું લાગે છે જે પ્રેમી છે, જે રિયલમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરી રહ્યા છે, એમના કાનમાં મારી વાત જતી હશે, બીજા બધા હવામાં જાય છે, બીજા બધાનું ધ્યાન પણ બીજી છે, એને નહીં સમજો. તેવાય મયા એવમ એક છે યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસીને સખાચેતી રહસ્યમ વેદ ઉત્તમમ. ભગવાને આ ત્રીજો શ્લોક કીધો ને બહુ મહત્વનો. ભક્તોસીને સખાચેતી, તું મારો ભક્ત છે, નિસ્વાર્થ ભાવથી મારી સાથે પ્રેમ કરે છે, એટલા માટે તું આ ભગવદ ગીતાનો છે યોગ છે ને એ સમજવા માટે સક્ષમ છે. બધા માટે કેપેબિલિટી નથી સમજવા માટે. તો પ્રેમ બહુ આવશ્યક છે, શરણાગતિ આવશ્યક છે. તો ભગવાને અંતિમમાં કહી દીધું, લાસ્ટ શ્લોક બોલીને વિરામ આપો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. અહમ ત્વામ, ભગવાન કીધું હું બધા પાપોને નષ્ટ કરવા માટે સક્ષમ છું, કરી નાખીશ. મા શુચ, ડરીશ નહીં. કમ સર્વ ધર્માન પર. ભગવાને એવું ના કીધું કે બધા અધર્મને છોડ. ભગવાને કીધું બધા ધર્મોને છોડ દે. સર્વ ધર્માન પરિત્યજ્ય. આટલી બધી વાર્તા 18મા નંબરનો 65-66 નંબરના શ્લોક, 66 નંબરનો શ્લોક છે 18મા અધ્યાયનો. ભગવાને આટલી બધી વાર્તા કીધી અને અંતમાં ખાલી એટલું કીધું, બહુ બધા માથા ના ફોડીશ, બહુ જ્ઞાનમાં ના જઈશ, બહુ યોગમાં ના જઈશ, કઈ કરીશ ના, કેવલ મારા શરણમાં આવી. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. તો શરણાગતિ બહુ આવશ્યક છે. હવે પ્રશ્ન કર્યો તમે, એના પરથી મને થોડો એક ભાવ આવ્યો, એના લીધે હું તમને કીધું ભગવાન આવે છે તો અસુરને મારવા બધું, પણ તેમ છતાં ભગવાનનો મૂળ ઉદ્દેશ્ય છે તો પ્રેમ પ્રાપ્ત કરવાનો. જગન્નાથજી કર્મબાઈની એટી ખીચડી ગાયા વગર બનાવતા, એ ખીચડી ખાવા જતા. એવા એવા પ્રસંગો છે ભક્તમાલમાં, તમે સાંભળશો તો તમને રિયલમાં ભગવાન સાથે પ્રેમ થઈ જાય, કોઈ શંકા નથી. પણ આપણે કેવું છે, જ્ઞાનની વાતોમાં બહુ ઇન્ટરેસ્ટ હોય, થોડી પ્રેમની વાતો આવે તો થોડી આપણે ભગવાન સાથે પ્રેમ કરો. પ્રેમ કરશો તો તમારે એના પ્રત્યે લાગણીના અનુભવ વધારે થશે અને તમને એ લાગણીને પણ દર્શાવશે ભગવાન, એવી તમને અનુભૂતિ પણ થશે. હરે કૃષ્ણ. ધન્યવાદ. ધર્મ અને કર્મ. ધર્મ જે છે એ કર્મ કરવાની વ્યાખ્યા આપે છે, અને ધર્મ બહુ લાંબુ નહીં કરીએ, કારણ કે આ તમે પ્રશ્ન પૂછો એના માટે લાંબો સેશન. ધર્મ કર્મ કેવી રીતે કરવો એની વ્યાખ્યા આપે છે, અને કર્મ એ છે જે ધર્મને જાળવી રાખવા માટે પ્રવૃત્તિ છે. ખબર પડી ના? એમ કર્મની પરિભાષા તો બહુ છે, ભગવાને સમજાય 4થા અધ્યાયમાં છે. કર્મ વિશે પણ લાંબી યજ્ઞ, એટલે યજ્ઞાર્થાત અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞ સિવાય કોઈ પણ કર્મ કરો ને આ જગતમાં બંધન કરતા છે. ધર્મ પૂર્વક કાર્ય કરવામાં આવે ને કર્મ કહેવાય, અને કર્મ કરતા ધર્મમાં રહેવામાં આવે, ધર્મનું આચરણ કરવામાં આવે અને કર્મ કહેવાય. હરે કૃષ્ણ.
ભગવાને બહુ નાજુક બનાવી છે, પ્રેમની પ્રતિમૂર્તિ છે. તમે જો જરાક હાથમાં એક ચપ્પુ પણ માંગી જાય કોઈને, એને વાગે સહી લેશે. સ્ત્રીમાં એ શક્તિ પણ છે, કારણ કે સ્ત્રી શક્તિ સ્વરૂપા છે, પણ એની લાગણી જે બીજા જોડે બંધાઈ ગઈ છે ને, અને એને કોઈ ક્ષતિ થાય અથવા તો કોઈ, કેમ કે મારો કોઈ એના સ્વજન છે, એને અંતિમ સંસ્કાર આપવા હોય તો એ જોઈ નહીં શકતા. આ તમને મેં સાયન્ટિફિક રીઝન કીધું છે, જે આપણા શાસ્ત્રોમાં એવા વાત કરી છે કે એમને ના જવું જોઈએ, કારણ કે એ સહન નહીં કરી શકે. આ બાબત પોતાના પર બધું સહન કરશે. સ્ત્રી માનો સ્ત્રીને કશું વાગી જાય તો તે પણ નહીં, કે પટાપેટી કંઈક મૂકી દે, નથી કેવું મારા હસબન્ડને કે મારા ભાઈને કોઈને પણ જો કોઈને થાય તો આગળ પાછળથી દે, શું થયું તમારે કંઈક થયું હોય, તમારા મધર જોતા હશો તમને, હે ને? તો એક તો લાગણીશીલ છે, પોતે સહી લેશે પણ બીજાનું દુઃખ સહન નહીં. તો જેની સાથેની લાગણી બંધાયેલી હોય એવી સ્ત્રીઓને સ્મશાનમાં ન જવું જોઈએ, એનો શાસ્ત્ર આજ્ઞા આપે છે. તો આ વસ્તુથી તમે સમજી શકો છો કે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ, બીજી વસ્તુ એ કહે શાસ્ત્ર પ્રમાણ છે, પણ પહેલી સાયન્ટિફિક રીતના તમે સમજો, કારણ કે તમે વિદ્યાર્થી છો તો શાસ્ત્રને કદાચ એવી રીતે ના સમજો. શાસ્ત્રને તમે બાજુ પર મૂકીને હમણાં સાયન્ટિફિકલી સમજો તો લાગણીના આધાર પર સ્ત્રીઓને સ્મશાનમાં જવાની રજા નથી. ઠીક છે? આ ભગવદ્ ગીતા હું આપવા માંગતો છું. ભગવદ્ ગીતા ફરી એક વખત આપણા ગુરુજી માટે આવતીકાલે પાછા દુબઈ રિટર્ન થાય છે પરિવાર સાથે. આજે એમને એટલા બધા કામ હોય છે કે કાલે આજે આઉટ ઓફ ઇન્ડિયા જવાનું હોય, આજે પેકિંગ હોય, કેટલા બધા કામ હોય, ઘરે બધા મળવા આવે હોય રિલેટિવ્સ, પણ એ બધું છોડીને આપણી સમક્ષ અત્યારે અહીંયા હાજર છે આપણી સાથે, અને તમારા દરેકે દરેક પ્રશ્નના બહુ વિસ્તારથી ઉત્તર આપે છે. બીજું કે જનરલી કેવું દેખીએ છીએ આપણે સોસાયટીમાં કે જે લોકો આઉટ ઓફ ઇન્ડિયા જાય ને એ આપણું કલ્ચર ભૂલી જાય છે અને વેસ્ટર્ન કલ્ચર અપનાવી દે છે. ગુરુજીને એમનો સહપરિવાર દુબઈ જઈને આપણી સંસ્કૃતિ તો છોડી નથી, પણ આપણી સંસ્કૃતિનો પ્રચાર કરે છે અને ત્યાંના લોકોને પણ આપણી સંસ્કૃતિનો પાઠ ભણાવે છે. તો એક વાર જોરદાર તાળી થઈ જાય ગુરુ. આજે એમના તરફથી ભગવદ ગીતા સ્કૂલને ડોનેટ કરીને જાય છે, તો એના માટે પણ તમારો ધન્યવાદ. ગુરુજી એમના સ્વહસ્તે આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ ભગવદ ગીતા અર્પણ કરશે. કાર્યક્રમના અંતે ફરી એકવાર શાળા પરિવાર વતી ગુરુજીનો આભાર વ્યક્ત કરીશું. તેમના પરિવાર તેમજ જેસીઆઈ અલ્પાપુરી બરોડાના વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વનો પણ આભાર વ્યક્ત કરીશું કે જેમને ગુરુજી જેવા અમને જ્ઞાન પીરસનાર વ્યક્તિ અમારી સમક્ષ રહ્યા અને અમારા બાળકોને જ્ઞાન પીરસ્યું. ખૂબ ખૂબ આભાર. જેસીઆઈ અલ્પાપુરી સેક્રેટરી જેના સેક્રેટરી નીતિબેન પધારેલ છે, એમનું પણ આપણે